દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં એક આનો જે તાર હોય છે, હા તાર, એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર એટલે તમને ખ્યાલ છે ને, કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર, એમાં જો કોઈ તારને મૂકવામાં આવે ને જો આ તારમાં વીજ પ્રવાહ વહેતો હોય તો તમે જાણો છો ને, વીજ પ્રવાહ વહે તો ક્યુ વીજભાર પણ વહે એની સાથે સાથે, રાઈટ? તો આ તાર પર લાગતા બળ અંગે આપણે સમજ મેળવી, યાદ છે? ચલો, આ તાર પર કઈ દિશામાં બળ લાગશે? ધન વીજભારની ગતિ જો આપણે આ દિશામાં લઈએ, જે દિશામાં વીજભાર છે એ દિશામાં ધન વીજભારની ગતિ લઈએ, તો ધન વીજભારની ગતિની દિશામાં અંગૂઠો, તમારો હાથ અંદરની તરફ, તો લાગતું બળ દરેક વીજભાર પર લાગતું બળ ઉપરની તરફ હશે અને આ બળ એ જ તાર પર લાગતું બળ છે, બરાબર? તો આપણે અહીંયા તાર પર વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ આપણે વિચાર્યું હતું. તો શું બે તાર પાસે હોય તો એ એકબીજા પર બળ લગાડે? કારણ કે આપણે સમજી ગયા છીએ કે એક તાર હોય તો એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તમને સમજાયું ને બાયો સાવર્ટ લો પ્રમાણે, બાયો સાવર્ટના નિયમ પ્રમાણે જો કોઈ તાર છે, કોઈ તાર છે, તારમાં જો કોઈ પ્રવાહ વહી રહ્યો છે I, તો આપણો અંગૂઠો પ્રવાહની દિશામાં ને આંગળીઓ કર્લ કરી આપણે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જશે ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવશે. આમ જશે, અહીંયાથી આમ બહાર આવશે. મતલબ કોઈ પણ તાર પણ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બેઝિકલી લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, પણ અસમાન ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? તાર. તારથી ખબર છે ને, તાર વડે પરિમિત લંબાઈના તાર વડે આપણે લીધું તો યાદ છે? પરિમિત લંબાઈના તાર વડે B = μ0/4π I/A sin α1 plus sin α2. યાદ છે ને? જો આ જ તાર અનંત લંબાઈનો હોય, અનંત લંબાઈનો હોય એટલે આ પ્રમાણે બંને તરફ હોય, તો અહીંયા ધારો કે કોઈ બિંદુ છે P, જે પરિમિતમાં α1 α2 હતું, રાઈટ? α1 α2 હતું, એ હવે અનંત લંબાઈનો હોવાથી આ એંગલ શું થશે? વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. અનંત લંબાઈ માટે આ એંગલ આપણે કેટલો લઈએ છીએ? 90. તો બંને 90 લેતા હતા, તો sin 90 sin 90 1 + 1 2, તો આપણને શું મળતું હતું? B = μ0/4π 2I/A. યાદ છે ને બધી વાતો? તો હવે જ્યારે બે સમાંતર વીજભારો વચ્ચે, બે સમાંતર તાર વચ્ચે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હશે ત્યારે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું ને આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આ બંને તાર વિશે આપણે મેળવીશું. તો આપણો ટાઇટલ છે અનંત લંબાઈના બે વિદ્યુત પ્રવાહ ધારિત સમાંતર તાર વચ્ચે લાગતું બળ. એ બે અનંત લંબાઈના લઈ લઈએ, એક આ લઈ લઈએ, અનંત લંબાઈનો છે એટલે આપણે એને અનંત લંબાઈ પણ આપી દઈએ. આપણે આની આ વાત બે તાર વચ્ચે, જો બંને તારમાં I1 I2 સમાન દિશામાં વહે, સમાન દિશામાં વહે તો એમની વચ્ચે આકર્ષણ લાગશે કે અપાકર્ષણ? વિચારો. આ છે એટલે કર્લ કરો આંગળી, તો અહીંયાથી અંદરની તરફ, અહીંયાથી બહારની તરફ, બંને વિરુદ્ધ પોલ છે ને વિરુદ્ધ પોલ હોય તો એકબીજા પર શું કરે? આકર્ષણ બળ લગાવે, અને આકર્ષી બળ લગાવે એટલે જો એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને એકબીજાને આકર્ષે, તો આ કયું બળ લાગે?
આકર્ષી બળ લાગે. એ જ પ્રમાણે જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય, એકને આ દિશામાં, એકને આ દિશામાં, ધીસ ઇઝ I1 એન્ડ ધીસ ઇઝ I2. I1 અને I2 તો બંને એકબીજાથી શું થશે? દૂર જશે. દૂર જશે એટલે અપાકર્ષણ બળ. આનું રીઝન આપણે અને આનું ઇક્વેશન આપણે એક સાથે મેળવીશું અને એ ઇક્વેશનની અંદર તમારે જે સૂત્ર તારવીશું એ સૂત્રની અંદર તમને ઓલરેડી સમજ આવી જશે કે બે પ્રવાહ ભાગ ભજવે છે. અને બીજી વાત કે જો એક વીજભારને આપણે એક તારમાંથી વહેતા પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો આ જે બીજો તાર છે પહેલા તારના ચુંબકીય ક્ષેત્રમાં હશે. સિમિલરલી પહેલો તાર છે બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં હશે. હવે શું એના પર આકર્ષણ બળ લાગે, અપાકર્ષણ બળ લાગે, ગણતરી કઈ રીતે થાય એ સૂત્રની આખી તારવણી. બટ ઇનિશિયલી યાદ રાખજો, જોતા જ યાદ રાખજો કે સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ. અને અસમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો અપાકર્ષણ બળ. આપણે આપણા નિયમ પ્રમાણે લઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મુજબ જ્યારે સમાન દિશામાં પ્રવાહ વહે, અસમાન દિશામાં પ્રવાહ વહે એ વખતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખા ધારો કે આ પ્રમાણે છે. આના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ આ પ્રમાણે છે. ધારો કે કર્લ કરી આંગળીઓ ઉપર જાય છે તો આ ભાગ અંદર જાય છે ને અહીંયાથી ભાગ શું થાય છે? બહાર આવે છે. સિમિલરલી અહીંયા પણ અંદર જાય છે ને અહીંયાથી બહાર આવે છે. બહાર આવશે અને આપણે શું કહીએ છીએ? ડોટ. ડોટ કહીએ. અંદર જાય છે અને આપણે શું કહીએ? ક્રોસ. જો ચુંબક અંગે તમે વિચારો, ચુંબક અંગે વિચારો તો કોઈ ચુંબક છે, ગજ્ય ચુંબક. એ ગજ્ય ચુંબકનો N અને S પોલ 10મા ધોરણમાં પણ આ તો આવી ગયું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે કયા? N માંથી નીકળે અને S માં જાય, રાઈટ? બહારની તરફ N માંથી નીકળે અને S માં દાખલ થાય. જેમાંથી નીકળે કયો? નોર્થ પોલ ને જેમાં દાખલ થાય સાઉથ પોલ. તો જેમાંથી નીકળે એને નોર્થ પોલ કહીએ, જેમાં દાખલ થાય, જેમાંથી નીકળે એને નોર્થ પોલ કહીએ અને જેમાં દાખલ થાય એને સાઉથ પોલ કહીએ. તો S અને N એકબીજાને શું કરશે? આકર્ષશે. આકર્ષે પરિણામે આ બંને તાર એકબીજાની તરફ ગતિ કરશે. ધેટ્સ વાય બંને તાર એકબીજાને એટ્રેક્ટ કરે છે. ઓકે. સિમિલરલી આ જ વાત આને લાગુ પાડો તો બંનેના ઓપોઝિટ પોલ મતલબ કે કાં તો SS હશે અથવા તો NN હશે ને SS અને NN એકબીજાથી શું થાય છે? દૂર જાય છે, અપાકર્ષણ લાગે છે. એટલે જો બંનેનો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય અને પેરેલલ વાયર હોય તો એકબીજા પર શું કરે છે? રિપલ્શન ફોર્સ લગાવે છે. યાદ રહેશે? ચલો હવે આપણે એની સૂત્ર તારવણી લઈ લઈએ. બે તાર લઈ લઈએ. અનંત લંબાઈના છે એમ જ માની લેશો. પહેલામાંથી I1 પ્રવાહ પસાર થાય છે, બીજામાંથી I2 પ્રવાહ પસાર થાય. મતલબ એક જ દિશામાં જાય છે કે વિરુદ્ધ દિશામાં એનાથી કોઈ મતલબ નથી. આપણે માત્ર પ્રવાહથી મતલબ છે. પછી એટ્રેક્શન ને રિપલ્શન ફોર્સની વાત કરીશું. બંને વચ્ચેનું અંતર D છે. તો આપણે લખી શકીએ આને નંબર આપી, આને નામ આપી દઈએ. ઇન્ફિનિટી વાયર છે, ઇન્ફિનિટી વાયર બંને તરફ. હું દોરતો નથી પણ તમે સમજી જાઓ. ઇન્ફિનિટી. આ વાયરને A કહીએ, આ વાયરને B કહીએ.
તો લખી શકીએ કે તાર બી એ તાર એ ના ચુંબકીય ક્ષેત્રમાં છે. છે ને? તાર બી આ તાર એ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે બધી જ હોય ને. આ આંગળી આપણી આની દિશામાં છે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા બધી જ દિશામાં હોય. બધી દિશામાં હોય તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આ તાર રહેલો છે. મતલબ તાર બી એ તાર એ ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. ફરી પાછું જ્યારે સૂત્રને રિવર્સ તારવીશું ત્યારે તાર એ બી ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. તો તાર બી એ ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. તો તાર એ થી ડી અંતરે જો આ બિંદુ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો આ ચુંબકીય ક્ષેત્રને આપણે બી તરીકે ઓળખીએ તો બી બરાબર આપણે શું લખી શકીએ? મ્યુ નોટ અપોન 4 પાય 2i. ચુંબકીય ક્ષેત્ર કોનું? I1. કારણ કે આના દ્વારા ઉદ્ભવે છે ને. અને અંતર કેટલું છે આ બંને વચ્ચે? ડી. યાદ રાખશો. હવે આપણે જો આના દ્વારા જરૂર પડે તો આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ નોંધી લઈશું. તો આના દ્વારા તો પ્રવાહ ખાલી બદલાશે કેટલો? 2i2. બાકી અંતર પણ ડી છે. સમજો છો ને? જો તાર એ ને બી ના ચુંબકીય ક્ષેત્રમાં લઈએ તો એ પર બી વડે લાગતું ચુંબકીય ક્ષેત્ર એ જ મ્યુ નોટ અપોન 4 પાય 2i2 અપોન ડી. જરૂર પડશે ત્યારે આનો ઉપયોગ કરીશું. હાલ નોંધી લઈએ. મ્યુ નોટ અપોન 4 પાય 2i2 અપોન ડી. ઘણી વખત 2 ઉડાડીને મ્યુ નોટ અપોન 2 પાય i2 અપોન ડી તો ચાલે. અહીંયા મ્યુ નોટ અપોન 2 પાય i1 અપોન ડી તો પણ ચાલે. તમે એ રીતે પણ લેશો. આપણે આ ખબર છે ને α1 α2 ને 90 લેવાથી આપણું સૂત્ર બન્યું હતું. ને સૂત્રના આધારે આપણે આને યાદ રાખ્યું છે. ઓકે. તાર બી એ તાર એ ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. તો તાર એ પર તાર બી પર આ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ મતલબ ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ લખી શકીએ ને. ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ અથવા 1 2 નામ આપીએ તો ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 આપણે લઈ શકીએ. ચલો મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું યાદ છે? F is equals to I into B cross L. યાદ છે? તાર પર લાગતું બળ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં I વિદ્યુત પ્રવાહ ધારિત તાર તેના L લંબાઈ જો હોય તો લાગતું બળ ILB sin થીટા. તો અહીંયા એ I કોનો હશે? એ I આનો હશે. રાઈટ? તો ફોર્સ FBA આના પર લાગતું હોય તો એનો વીજ પ્રવાહ ધેટ ઇઝ I2B અને એની લંબાઈ L લંબાઈ દીઠ લઈએ કારણ કે આપણે L જ લેવું છે ને. તો અહીંયા L ને આ તરફ પણ L લઈશું. તો IBL B અને L વચ્ચે સાઇન ની કિંમત કેટલી છે? થીટાની કિંમત કેટલી છે? અહીંયાથી આમ ચુંબકીય ક્ષેત્ર જાય છે. આમ ઉદ્ભવેલું આમ જાય. તો આ અને આ એના વચ્ચે એંગલ કેટલો થશે? 90 થશે. વિચારો ઇમેજનરી એક વર્તુળ બન્યું છે. એ વર્તુળ અહીંયાથી અંદર જાય છે તો એ અંદર અહીંયા આ પ્રમાણે જાય છે. બહુ મોટું વર્તુળ બનાવીએ. અહીંયા ધારો કે હજી વર્તુળ મોટું બનાવવું પડશે. અહીંયા વિચારો કે આનું આ ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્ર આમ કઈ આમ જાય છે તો એનો સ્પર્શક ક્યાં બનશે? પહેલી તરફ. એનો સ્પર્શક ક્યાં બનશે? અંદરની તરફ બનશે. તો જ્યારે આને આપણે જોઈએ ને તો આ પ્રમાણે હોય છે. આમ અને સ્પર્શક આમ એટલે જ્યારે જુઓ તો 90 નો એંગલ બને છે. 90 નો એંગલ. ઓકે. વધારાની લાઇન્સ અને આ સર્કલ કાઢી દઈએ. ખબર પડી ગઈ ને? આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બી સાથે 90 નો ખૂણો, L સાથે 90 નો ખૂણો બને. sin 90 1 પણ I2 બી ની કિંમત આના પર લાગતો મ્યુ નોટ અપોન 4 પાય
2I1 अपॉन डी અને L રહેશે ને L તો મ્યુ નોટ अपॉन 2 2 जा ઉડી જાય ને 2 પાય I1 I2 अपॉन डी અને L ની કિંમત આપણે શું લખીએ 1 લખીએ અથવા એકમ લંબાઈ દીઠ લાગતું બળ લેવું હોય તો આને આના છેદમાં લઈ લઈએ ચાલે ને એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે શોધવું છે કારણ કે અનંત લંબાઈ ન તો કે અનંત લંબાઈ સુધી બળ તો નહીં વિચારીએ કેટલું વિચારીશું એકમ લંબાઈ દીઠ તો L ને ઉઠાઈને ક્યાં લઈ દીધો અહીંયા ઓકે તો આ થઈ ગયું ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ આનાથી ઉલટું વિચારો આનાથી ઉલટું તો શું થશે યાદ રાખજો એ જ તાર એ બી ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે તાર એ બી ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે તો તાર બી પર આ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ તાર એફ એ બી લખી શકાય લખી શકીએ દેખાય છે ને તાર એ કોના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે બી ના चलो अहिया एक नानकड़ो उल्लेख कर लीए बळनी दिशा चलो बळनी दिशा कई हशे मैं तमने पहला ज कही छे बळनी दिशा कई रीते मापशो अहिया चुंबकीय क्षेत्र अंदरनी तरफ जाए ने अंदरनी तरफ जाए ने एल कई तरफ छे प्रवाह कई तरफ छे उपरनी तरफ समझो चुंबकीय क्षेत्र अंदर तो आपड़ो आ 4 आंगळीओ अंदर प्रवाह ऊपर तो लागतुं बळ आ तरफ होय तो आ एफ बी ए थशे डायरेक्शन दर्शाई आपने समझ पड़ी कई दिशा आपणी जे चुंबकीय क्षेत्र दिशा केम आ रीते छे खबर मैं कहूं तो आ प्रमाणे एक लाइन लीधी थी तो दरेक लाइन हो एटले अंदरनी तरफ स्पर्शक बने अंदरनी तरफ स्पर्शक बने एटले आपणी 4 आंगळीओने शुं करीशुं अंदरनी तरफ अने अंगूठाने प्रवाहनी दिशामां तो याद छे ने राइट एंड पाम रूल तो ए प्रमाणे आ दिशा अंदरनी तरफ जशे तो लागतुं बळ अंदरनी तरफ छे सिमिलरली अहींया लखी शकीए बळनी दिशा बी थी ए तार तरफ नहीं हशे ओके आज प्रमाणे अहींया आपणे लईए तो तार ए बी ना चुंबकीय क्षेत्रमां हवे अहींया चुंबकीय क्षेत्रनो विचार करो तो आ प्रमाणे आंगળી मूकी आपणे अहींयाथी एंटर थई कर्ल्स ने अहींयाथी शुं थाय छे बहार आवे छे बहार आवे एटले अहींया आपणे शुं विचारीशुं के डॉट डॉट होय જોઈ લો અહીંયાથી અંદર જાય છે ને અંદર અહીંયાથી શું થાય છે બીજા વડે પહેલા વડે નહીં બીજા વડે કારણ કે આપણું આર્ય કોના કયા ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે બીજા તારના તો અહીંયા આપણે આંગળી મૂકી અને અહીંયાથી આંગળી અંદર ગઈ અને અહીંયાથી શું થાય છે બહાર આવે છે બહાર આવે એટલે એ બહારની દિશા આપણે ડોટ વડે લઈ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે બહારની તરફ આવે છે અને આઈ ઉપર જાય છે એંગલ કેટલો થઈ ગયો 90 થશે सेम सूत्र लेवाशे तो अहींया लखी सकीए तार ए पर आ चुंबकीय क्षेत्र वडे लागतुं बळ जेने आपणे शुं कहीए छीए एफ ऑफ ए बी मतलब फोर्स ऑन ए ड्यू टू बी तो शू लखीशु प्रवाह कोनो I1 बी आपणे आ लीधो छे नीचे लई लीधो छे ने पहेला ज अने L अने sin 90 ओके I1 बी नी किंमत मूकी दईए म्यू नॉट अपॉन 4 पाई 2I2 अपॉन D
L sin 90. હવે L ને આના છેદમાં લઈ લઈએ તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ લેવા માટે L ને આના છેદમાં લઈ લઈએ તો શું થશે μ0/2π લઈ લઈએ ને 2 કેન્સલ થઈ જાય અહીંયા I1 I2/d. તો આ થઈ ગયું આપણું લાગતું બળ. તમને દેખાય છે બંને તરફ સરખું? ખાલી દિશાની વાત કરીએ. ચાલો બળની દિશા બહાર આવે છે ચુંબકીય ક્ષેત્ર તો આંગળીઓ ક્યાં રાખશો તમારી તરફ આઈ ક્યાં જાય છે ઉપર તો આ પ્રમાણે રાખશો તો આ દિશામાં લાગશે ને ફરીથી તમારી તરફ આવે છે ને ચુંબકીય ક્ષેત્ર અને આ ઉપર જાય છે તો આ ક્યાં લાગશે એ બી તરફ તો બળની દિશા અહીંયાથી F A B તો આ બંને એકબીજાને શું કરશે આકર્ષશે તો બળની દિશા A થી B તાર તરફની હશે. ન્યૂટનનો ત્રીજો નિયમ પણ પढ़ાય છે ને એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેટલું એક્શન ફોર્સ લાગશે એટલું જ રિએક્શન ફોર્સ લાગશે. એટલે આ બંનેની જો દિશાનો વિચાર કરીએ તો એફ બી એ આ તરફ છે એફ એ બી આ તરફ છે તો આપણે એટલું લખી શકીએ કે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ. તાર એ બી પર જેટલું બળ લગાડે એટલું જ બળ તાર બી એ પર વિરુદ્ધ દિશામાં લગાવે. આ ડેરિવેશન બિલકુલ સિમ્પલ છે. એનસીઆરટીમાં પણ આવે છે. એનસીઆરટીમાં તમને પ્રશ્ન તરીકે પૂછે છે એટલે આને યાદ રાખશો. એનસીઆરટીમાં લખો ત્યાં થોડું વર્ણન કરવામાં આવે છે કે બે અનંત લંબાઈના તાર I1 I2 લીધેલા છે જેમાંથી જેમના વચ્ચેનું અંતર d છે. હવે આ તારમાંથી પછી I એ જ તાર બી એ એના ચુંબકીય ક્ષેત્રમાં છે. પછી આ પ્રમાણે તમે લખી અને એનસીઆરટીમાં પણ જવાબ આપી શકો. બટ અહીંયા યાદ રાખજો સમાંતર તાર છે અને I1 I2 પ્રવાહ વહે છે તો ફોર્મ્યુલા યાદ રાખજો પ્રત્યેક એકમ લંબાઈ દીઠ ઓકે તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ μ0/2π I1 I2/d જો અંતર d હોય તો યાદ રહેશે. તો એના આધારે આનું ડેરિવેશન કર્યું. હવે થોડાક દાખલાની ચર્ચા કરીએ તો આપણને અહીંયા આપી દીધો છે. આ થોડા સહેલા દાખલાથી શરૂઆત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી ક્યુ અને આર લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 એમ્પિયર 40 એમ્પિયર અને 60 એમ્પિયર જેવો વીજ પ્રવાહ વહે છે. જો બધા આ બેનો એક જ દિશામાં વહે છે અને આનો વિરુદ્ધ દિશામાં છે તો આ સ્થિતિમાં તાર ક્યુ પર લાગતા પરિણામી બળની દિશા અહીંયા ફક્ત પરિણામી બળની દિશા અહીંયા કોઈ ડેરિવેશન નથી. ક્યુ પર લાગતા પરિણામી બળની દિશા મતલબ આના પર લાગતું બળ જોઈએ છે તો આ તાર પર આના વડે પણ બળ લાગે ને આના વડે પણ બળ લાગે રાઈટ. તો પહેલા આ બે જોડી લઈએ. આ બે જોડી તો force on Q due to P that is in this direction FQP થશે ને કેમ સમાન દિશામાં પ્રવાહ વહે છે તો આકર્ષી બળ લાગશે તો આ તાર વડે આના પર લાગતું બળ કઈ દિશામાં હશે યાદ છે ને. હવે આ અસમાન દિશામાં પ્રવાહ વહે છે અસમાન દિશામાં પ્રવાહ વહેશે તો કયું બળ લાગશે અપાકર્ષી બળ પણ આના દ્વારા આના પર લાગતું બળ આ જ દિશામાં હશે ફોર્સ ઓન ક્યુ ડ્યુ ટુ આર. તો બંને કિસ્સામાં એક તરફ લાગે છે તો તાર ક્યુ કઈ તરફ ગતિ કરશે આ તરફ જ ગતિ કરશે. આને ખેંચે છે ને પેલો આને ધક્કો મારે છે. ખેંચે છે એટલે આકર્ષી બળ લાગે છે ધક્કો મારે છે એટલે આ અપાકર્ષી બળ લાગે છે. તો પરિણામી ક્યુ ની દિશા કઈ હશે આ દિશા હશે ને આ દિશા છે એટલે કઈ તરફ જશે આને ડાબી બાજુ કહીએ અને જમણી બાજુ તો કઈ તરફ જશે ડાબી તરફ જાય એટલે આપણો આન્સર કયો આવશે એ ઇઝ અવર રાઈટ આન્સર. ખ્યાલ આવી ગયો ને. અહીંયા કોઈ ડેરિવેશન નથી. અહીંયા ફક્ત તમારે સમજવાનું છે કે બે પેર લઈ લો તો આ તરફ આને બે પેર લો તો આના દ્વારા પણ
એ જ તરફ હશે તો ક્યુ તાર આ તરફ ગતિ કરશે પી તરફ. તમને એવી કોઈ આપ્યું નથી કે પી તરફ, એટલે તમને એટલું જ કહ્યું છે કે ડાબી તરફ જમણી તરફ પુસ્તકના પૃષ્ઠને લંબ રૂપે અથવા ક્યુમાં તે વહેતા પ્રવાહની દિશામાં અલગ અલગ આપેલું છે. આપણે જાણીએ છીએ કે ડાબી તરફ આવશે. હવે એક બીજો દાખલો લઈ લઈએ, થોડોક ડેરિવેશન વાળો છે. તો આપણે આકૃતિ દોરીએ, પ્રશ્ન લખીએ, પહેલા આકૃતિ બનાવીએ. અનંત લંબાઈનો વાયર છે. એનાથી આટલા અંતરે કોઈક એક આપી દીધો છે વાયર. 3 વાયર આપે છે ને, 3 અનંત લંબાઈના વાયર આપે છે. તો 3 વાયર બનાવી દઈએ. આ ઇન્ફિનિટી મૂકો એટલે તમારે સમજી જાવ કે અનંત લંબાઈનો વાયર છે. ઓકે, ABC તાર છે અથવા PQR લઈશું તો ચાલશે. PQR તાર છે, બેમાંથી વહેતો પ્રવાહ એક દિશામાં છે, આમાં ઉલટી દિશામાં છે. 2 એમ્પિયર, બધામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. 2 એમ્પિયર, 2 એમ્પિયર, 2 એમ્પિયર. અંતર આ બંને વચ્ચેનું 1 મીટર છે, આ બંને વચ્ચેનું 1 મીટર છે. ઓકે, તો પ્રશ્ન છે તાર ક્યુ પર લાગતું પરિણામી બળ શોધો. વિડીયોને પોઝ કરી અને આ દાખલો ગણવાનો છે. ઓકે, તાર ક્યુ પર લાગતું પરિણામી બળ શોધો. ટ્રાઇટ. જો અહીંયા આગળ આપણને 2 તાર આપી દીધા છે. 2 તારમાં સમાન પ્રવાહ વહે છે અને બાકીના 2 તાર છે એટલે વચ્ચેવાળાને કોમન લઈએ તો અસમાન દિશામાં પ્રવાહ વહે છે. હવે જો આ 2 તારની પેર લઈએ આપણે, આ 2 તાર P અને Q તાર, તો P અને Q તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેશે. તો P વડે Q પર લાગતું બળ આપણે શોધવાનું છે. તો સમાન દિશામાં વહેતો હોય તો બળની દિશા કઈ? ફોર્સ ઓન Q ડ્યુ ટુ P, that is FQP. એ Q થી P તરફ હશે, Q થી P તરફ હશે. હવે અસમાન દિશામાં પ્રવાહ વહે છે, અસમાન દિશામાં પ્રવાહ વહેશે તો Q પર R વડે લાગતું બળ કઈ દિશામાં હશે? હા, આ દિશામાં હશે. તો ફોર્સ ઓન Q ડ્યુ ટુ R આપણે બંને શોધી શકીએ. બરાબર, લખી શકીએ કે Q પર P અને R વડે લાગતું બળ FQP અને FQR હોય તો વિચારો કે બળ બંને એક જ દિશામાં લાગે છે. એક જ દિશામાં લાગતા તો F નેટ શું થશે? F નેટ શું થશે? સરવાળો થશે. F નેટ FQP પ્લસ FQR. ઓકે, QP એટલે આ 2 વચ્ચે. આપણું સૂત્ર તો કોમન આ જ છે. ઓકે, તો લઈ લઈએ. એકમ લંબાઈ દીઠ છે એટલે આપણે L નથી લખતા. μ0/4π 2I1 I2 /d. બંને વચ્ચેનું અંતર d1 મીટર લઈશું. પહેલાનું સૂત્ર આ થશે, પહેલાનું સૂત્ર આ થશે પ્લસ બીજા 2 વચ્ચે શું થશે? આને I1 I2. હવે I1 I2 લખીશું તો થોડીક મુશ્કેલી સર્જાશે. બરાબર, એટલે કિંમતો જ લખી દઈએ કારણ કે સૂત્ર અહીંયા બાજુમાં લખેલું જ છે. તો 2 × I1 કેટલા છે? 2, બીજા I2 2, ને વચ્ચેનું અંતર કેટલું છે?
1. ઓકે, અહીંયા પણ એ જ રીતે મ્યુ નોટ અપોન 4 પાય 2 પછી 2 into 2 2i1 i2 થશે ને, અને નીચે 1 મ્યુ નોટ અપોન 4 પાય ની કિંમત 10⁻⁷ તો 2 દુ 4 દુ 8 8 into 10⁻⁷ પ્લસ 8 into 10⁻⁷ 10⁻⁷ કોમન નીકળે 8 ને 8 16 16 into 10⁻⁷ ન્યૂટન કે ધીસ ઇઝ એફ નેટ. તમે લોકો શું કરતા હતા, એક જ બળ કાઢતા હતા અને પછી આન્સર આપતા હતા, બરાબર? એટલે આપણો જવાબ આવશે બી. બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, તો આ ટોપિક આટલો નાનો જ હતો. આ ટોપિકમાં તમારે ફક્ત ફોર્મ્યુલા યાદ રાખવાનો હતો, અને ફોર્મ્યુલા યાદ રાખીને ગમે તે પ્રશ્ન પૂછાય આને અનુલક્ષીને MCQ પૂછાય જો ફોર્મ્યુલા યાદ હશે. હા, અહીંયા એકમ લંબાઈ દીઠ હતું, સોરી અહીંયા બી છે. તો અહીંયા વાસ્તવમાં તમે જે સૂત્રમાં L લીધું તો એ L આ છે, અને અનંત લંબાઈ હોવાથી આ જે L છે એને એકમ લેવામાં આવે છે, એટલે લાગતું એકમ લંબાઈ દીઠ બળ, એકમ લંબાઈ દીઠ બળ કહીએ છીએ. તો આના પરથી એમ્પિયરની વ્યાખ્યા પણ લેવામાં આવે છે. એમ્પિયરની વ્યાખ્યાને જરાક ડિસ્કશન કરી લઈએ, પછી આપણે આપણા લેક્ચરને પૂર્ણ કરી દઈએ. ઓકે, આ તો સામાન્ય દાખલો છે. આમાં એ હમણાં ગણ્યો હતો ને એ પ્રમાણે જ છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આને આ તમને આપું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 મીટર લંબાઈનો 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતો એક સુરેખ તાર PQ એક અતિ લાંબા તારને સમાંતર 4 મીટર અંતર મૂક્યો છે. જો અતિ લાંબા તારમાંથી પસાર થતો પ્રવાહ 4 એમ્પિયર હોય તો PQ તાર વડે અતિ લાંબા તાર પર લાગતું બળ શોધો. ઓકે, આપણો આ DPP ની અંદર લગભગ 52 નંબરનો છે એક્ઝામ્પલ. 52 એટલે DPP માંથી આ એક્ઝામ્પલ તમારે ગણી લેવા, સમાંતર તાર માટેનો જ છે. યાદ રાખશો એટલે તમારે નંબર જ યાદ રાખવાના છે, બાકી બધું તમારી પાસે DPP માં છે જ. ઓકે, હું જોઈ લઉં, ચેક કરી લઉં. 52 નંબર જ છે લગભગ. હા, 52 નંબર છે. 52 તો આ તમે જાતે ગણશો, કોઈ પ્રોબ્લેમ છે? ઓકે, જો તો અહીંયા આપણે 11મા ધોરણમાં એક એમ્પિયરની વ્યાખ્યા ભણી ગયા હતા. એમ્પિયરની વ્યાખ્યા 11મા ધોરણમાં જે મૂળભૂત એકમો છે ને, મૂળભૂત એકમો ચેપ્ટર નંબર 2 માં યાદ છે ને, 7 મૂળભૂત એકમો છે. લંબાઈ, દળ યાદ છે, સમય, એના અંદર એક આપતું હતું તમારે વીજ પ્રવાહ. તો વીજ પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર એકમ છે. એમ્પિયર એકમની જ્યારે તમે મૂળભૂત વ્યાખ્યા જોઈતી તો એની અંદર હતું કે અનંત લંબાઈના અને અવગણ્ય આડછેદ ધરાવતા, મતલબ જેનો આડછેદ કોન્સ્ટન્ટ હોય એવા બે સમાંતર તારોને એકબીજાથી એકમ અંતર 1 મીટર અંતર રાખીને એમાંથી જો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેમની વચ્ચે લાગતું બળ 2 × 10⁻⁷ હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. ઓકે, આપણે બે સમાંતર તાર લીધા અનંત લંબાઈના, ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ વાળા, તાર 1 and તાર 2. બળની વ્યાખ્યા જાણો છો ને? F = બંનેને 1 મીટર અંતરે મૂક્યા છે, યાદ રાખજો. D = 1 મીટર ડિસ્ટન્સ. તો F = μ0 અપોન 4 પાય વાળું લખીએ, ચાલો ને. 4 પાય પછી 2i1 i2 અપોન D. ફોર્મ્યુલા યાદ રહી ગયા? હવે જો આપણી એમ્પિયરની વ્યાખ્યા અનંત લંબાઈના, તો બંને અનંત લંબાઈના છે. અવગણ્ય આડછેદ ધરાવતા, મતલબ આડછેદ કોન્સ્ટન્ટ છે, એવા બંને તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. મતલબ આને હું i1 કહું અને i2 કહું, કારણ કે એમ્પિયરની વ્યાખ્યા હતી તો એમ્પિયર સમજાવેલી. તેની પ્રત્યેક લંબાઈ દીઠ, તો 1 મીટર લંબાઈ એટલે આપણો જે છેદમાં હતો L એ પણ 1 થઈ જાય. મેં કહ્યું હતું ને હમણાં સૂત્રમાં, પ્રત્યેક લંબાઈ દીઠ that is L. તો F upon L that is F, L બરાબર 1 લઈએ
તો અહીંયા L બરાબર 1 પ્રત્યેક લંબાઈ દીઠ I1 અને I2 એ પણ 1 લઈએ અને D પણ કેટલો લઈએ 1 લઈએ. હવે બળ મેળવીએ. F = μ0/4π ની કિંમત 10⁻⁻7 2 I1 1 I2 1 અને આ પણ 1 તો લાગતું બળ કેટલું થાય 2 × 10⁻⁻7 2 × 10⁻⁻7. તો આ થઈ ગઈ આપણી એમ્પિયરની વ્યાખ્યા. જોજો એમ્પિયર એવું કહ્યું છે કે અનંત લંબાઈના અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સમાંતર તારોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ (2 × 10⁻⁻7 ન્યૂટન હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય. અનંત લંબાઈના છે, એકબીજાથી 1 મીટર અંતરે મૂક્યા. I1 I2 આપણે 1 લીધું છે આઈડિયલી, કારણ કે આપણે F 2 × 10⁻⁷ લેવું હતું. જો અહીંયા 2 × 10⁻⁷ લીધો તો I1 I2 ની કિંમત ઓફકોર્સ 1 આવત. તો આ આપણી જે મૂળભૂત વ્યાખ્યા હતી, યાદ રાખજો, આપણી જે મૂળભૂત વ્યાખ્યા હતી 11મા ધોરણમાં 7 એકમોની વ્યાખ્યા હતી ને, એ વ્યાખ્યા અહીંયા આગળ એમ્પિયરે આ રીતે સમજાવી હતી. યાદ રહેશે? આને કહીએ છીએ એમ્પિયરની વ્યાખ્યા. આ સમાંતર તારના અંદર જ ટોપિક છે. તો આ ટોપિકમાં આપણે આટલા સુધી જ છે. દાખલા યાદ રાખજો, એમ્પિયરની વ્યાખ્યા યાદ રાખજો, એનો ફોર્મ્યુલા F = μ0/4π 2I1 I2/d અથવા તો μ0/2π તો I1 I2/d યાદ રાખી અને બે સમાંતર તારો વચ્ચે લાગતા બળને તમે આરામથી નીકાળી શકશો. ઓકે, આજના લેક્ચરમાં આટલું જ છે. ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.